સુરતના રાંદેર વિસ્તારમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક યંગ યુવકે ધંધામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે બુટલેગર બનીને દારૂના વેપલાનો શોર્ટકટ અપનાવ્યો હતો। જોકે તેનો આ નવો ધંધો લાંબો ચાલ્યો નહીં અને રાંદેર પોલીસે બાતમીના આધારે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર લગામ કસવાની સૂચના અન્વયે રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાંદેર મોરાભાગળ પાસે આવેલા વીર સાવરકર હાઇટ્સના એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસે 5 ને સાથે રાખી કોલક H602 મકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસને વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ સ્થળ પરથી આશરે ₹1,50,636ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ દરોડા દરમિયાન ગૌરવ મંદાનીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ દારૂનો જથ્થો પૂરો પાડનાર અડાજણનો સમીર ઉર્ફે સીધી પ્રકાશભાઈ જેસવાની હાલ પોલીસ પકડથી દૂર છે। રાંદેર પોલીસે આ બંને વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।